સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જે બનાસકાંઠાના પાલનપુરમાં મેઘમહેર જોવા મળી છે। મેઘમહેરને કારણે અનેક જે રસ્તાઓ છે તે પણ બંધ થયા છે। ત્યારે વેણચા અને ભાવિસણાનો જે માર્ગ છે તે વરસાદને કારણે બંધ થયો છે। વરસાદી પાણી કોઝવે પર ફરી વળતા માર્ગ છે તે હાલ બંધ થયો છે। ત્યારે લાખોના ખર્ચે કોઝવેને રિપેર કરવાનો ખર્ચ પણ હવે પાણીમાં ગયો હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં 10 ગામમાં પશુપાલકો અને વાહન ચાલકો છે આ કોઝવે ધોવાતા હવે અટકાઈ ચૂક્યા છે। તમામને જે દાંતા પાલનપુરના જે નદીઓ છે તે પણ વરસાદને કારણે વહેતી થઈ છે અને આ નદીઓએ અનેક રસ્તાને ધોવાણ કર્યા છે। ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં જે અમીરગઢમાં જે ગરનાળા છે તેમાં પણ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદથી અનેક જગ્યાએ મુશ્કેલી લોકોને ઊભી થઈ છે તેવા આ દ્રશ્યો દર્શાવે છે। ત્યારે ભારે વરસાદ બાદ લાખોના ખર્ચે જે કોઝવે બનાવ્યો અને રિપેર કર્યો છે તેનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવા આ દ્રશ્યો દર્શાવે છે। ત્યારે ભારે વરસાદને કારણે 10 જે ગામના પશુપાલકો અને વાહન ચાલકો છે તે હવે અટવાઈ ચૂક્યા છે। ત્યારે આ કોઝવે ધોવાઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। ત્યારે દાંતાના પાલનપુરમાં પણ જે નદીઓ છે તે વહેતી થયાના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહીને પગલે હવે વરસાદ શરૂ થયો છે। ત્યારે વેણચા અને સહિતના જે વિસ્તારો છે તેમાં રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે। વરસાદી પાણી કોઝવે પર ફરી વળતા આ માર્ગોનું ધોવાણ થયું છે અને લાખોના ખર્ચે જે કોઝવેને રિપેર કરવામાં આવ્યો છે તેનો ખર્ચ પણ પાણીમાં જતો દેખાયો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તમામ નદીઓ છે તેમાં નવા નીરની આવક થઈ છે। નાળાઓ પણ હાલ છલકાઈ રહ્યા છે અને આ જે નાળાઓમાં વધુ પાણી આવ્યું છે જેના કારણે અનેક રસ્તાઓ છે તેનું ધોવાણ થયું છે। દાંતા પાલનપુરમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે અને આ વરસાદે અમીરગઢના જે ગરનાળાઓ છે તેમાં પાણી ભરી દીધા છે। આ તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે। સંવાદદાતા રમેશ પટેલ ફોનલાઈન પર જોડાયા છે। જી રમેશ, હાલ જે વરસાદ વરસી રહ્યો છે અને બનાસકાંઠાના તમામ જે વિસ્તારો છે તેમાં પણ ભારે હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે, શું છે વિગતો? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં ગત મોડી રાત્રે જે ભારે વરસાદ શરૂ થયો હતો, હવામાન વિભાગની આગાહીના પગલે ભારે વરસાદ શરૂ થતા અનેક માર્ગો બંધ થયા છે તો અનેક નદીઓ પણ વહેતી થઈ છે। તો બીજી બાજુ આકાશી વીજળીના કારણે પશુઓના પણ મોત નીપજ્યા છે। જો કે મહત્વની વાત એ છે કે પાલનપુર તાલુકાના વેડંચાથી ભાવિસણા જતો જે માર્ગ છે તે લડબી નદી ઉપર કોઝવે બનાવેલો હતો, પરંતુ વરસાદી પાણી આ કોઝવે પર ફરી વળતા આ માર્ગ સંપૂર્ણપણે હાલમાં તો બંધ થઈ ગયો છે। 3 માર્ચ અગાઉ જ લાખો રૂપિયાના ખર્ચે આ કોઝવેને રિપેર પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તંત્રની બેદરકારી ગણો કે જે હોય તે પણ અત્યારે તો આ માર્ગ જે તે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેને લઈ અને વેડંચાથી ભાવિસણા સહિતના 8 થી 10 ગામના જે પશુપાલકો અને રાહદારીઓ છે તે અટવાયા છે અને વાહન ચાલકો પણ અટવાયા છે। તો બીજી બાજુ દાંતા પાલનપુરમાં નદીઓ પણ વહેતી થઈ છે, તો અમીરગઢમાં ગરનાળાઓમાં પણ પાણી ભરાતા અનેક જગ્યાએ મુશ્કેલીઓ હાલ ભોગવવાનો વારો આવ્યો છે। લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। તો બીજી બાજુ પાલનપુરના ગોળા નજીક જે 2 ખેડૂત હતો તેના ખેતરમાં મોડી રાત્રે વીજળી પડતા 4 ગાયોના મોત પણ નીપજ્યા છે। એટલે કે બનાસકાંઠામાં જે ભારે પડેલા વરસાદે અનેક જગ્યાએ તારાજી સર્જી છે। બિલકુલ રમેશ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર। ત્યારે સંપૂર્ણ જે બનાસકાંઠા જિલ્લા છે ત્યાં હવે વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદે તારાજીના દ્રશ્યો પણ સર્જી દીધા છે।